હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. એ ગમે તે 2 ડિજિટમાં હોય કે 3 ડિજિટમાં હોય, કોઈ પણ સંખ્યા હોય તો તમે આસાનીથી એટલે કે 5 સેકન્ડની અંદર તમે વર્ગ કરતા આવડી જશે. તો ચાલો વિડીયો તરફ. હાય મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો. આપણે કન્ટિન્યુ રાખીએ. જેમ કે આપણે ગયા વિડીયોની અંદર આપણે 151 થી 160 ની વચ્ચે જોયા હતા. આજે આપણે 161 થી લઈને 170 ની અંદર આપણે જોઈશું કે ત્રણ સંખ્યા વાળા એટલે કે 3 ડિજિટ વાળા આપણે વર્ગ કરીશું. તો ચાલો વિડીયો તરફ. તો સૌપ્રથમ 161 નો વર્ગ જોઈએ. છેલ્લી સંખ્યાને આપણે જાણીએ છીએ 1 ડિજિટમાં લઈશું, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું. 16 નો વર્ગ આપણે જાણીએ છીએ 256. 1 નો વર્ગ આપણે એક જ થાય જાણીએ છીએ, 2 ડિજિટમાં લેવાનો હંમેશા. પછી 16 અને 1 નો અલગ પાડી દઈશું અને ગુણાકાર કરી દઈશું. પછી 16 એકા 16, 16 દુ 32. આન્સર આવે 32. આ 32 ને આપણે આવી રીતે લખી દઈએ. 1 તો 1, 2 તો 2, 6 ને 3 9 અને 25 તો મળે 25921. તો 161 નો સ્ક્વેર થશે 25921. આ એનો આન્સર. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. એકસો 62 નો સ્ક્વેર જોઈએ. છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું. 2 ને અલગ પાડી દઈએ. 16 નો સ્ક્વેર થશે 256. 2 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 4, તો 16 ગુણ્યા 2 કરીશું, એની સાથે મલ્ટીપ્લાય કરીશું 2 ને. તો 16 દુ 32, 32 દુ કેટલા થશે? 2 દુ 4, 3 દુ 6 એટલે 64. તો આ 64 ને એક ડિજિટ છોડીને લખી દઈશું જેમ કે આવી રીતે. પછી સરવાળો કરીએ 4 4 6 6 12 વધી 1 6 અને તો મળે આપણે 26244. તો 162 નો સ્ક્વેર થશે 26244. આ એનો આન્સર. હવે આપણે કન્ટિન્યુ રાખીએ. 163 નો સ્ક્વેર જોઈએ. નો સ્ક્વેર છેલ્લી સંખ્યાને અલગ પાડી દઈએ, આગળની બે સંખ્યા લઈશું એટલે કે 2 ડિજિટમાં લઈશું. 3 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 09. 16 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 256. આ 16 ગુણ્યા 3 કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 16 તરી 48, 48 દુ 8 દુ 16 વધી 1 4 દુ 8 1 નું 9 એટલે 96 આન્સર મળે. આ 96 પ્લસ કરી દઈશું એક ડિજિટ છોડીને. 9 તો 9, 6 તો 6, 9 6 15 વધી 1 તારે 6 અને 2 તો 26569 મળે આન્સર. 163 નો સ્ક્વેર થશે 26569 એટલે કે 69. હવે આગળ જોઈએ. 164 નો વર્ગ જોઈએ. 4 ને અલગ પાડી દઈએ, 16 ને અલગ પાડી દઈએ. 16 નો વર્ગ આપણે જાણીએ છીએ 256. 4 નો વર્ગ ચોગુ 16. 16 અને 4 ને આપણે અલગ પાડ્યા હતા, એની સાથે મલ્ટીપ્લાય કરીશું 2 ને. 16 ચોક 64, 64 ગુણ્યા 2 કરીશું. 4 દુ 8, 6 દુ 12 એટલે 128. આ 128 ને એક ડિજિટ છોડીને લખી દઈશું જેમ કે આવી રીતે. 6 તો 6, 8 ને 1 9, 6 ને 2 8, 5 ને 1 6 અને 2 26896 આન્સર મળ્યો. તો 164 નો વર્ગ થશે 26896. હવે આપણે બીજી સંખ્યા જોઈએ જેમ કે 165 નો સ્ક્વેર. 65 નો સ્ક્વેર આપણે જોઈએ. 5 અને 16 ને અલગ પાડી દઈએ, 2 ને અલગ પાડીશું. પછી 16 નો સ્ક્વેર 256, 5 નો સ્ક્વેર 25, 16 ગુણ્યા 5 કરીએ, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીએ. 16 પંચું 80, 80 ગુણ્યા 2 કરીએ, 0 2 2 8 દુ 16 મળે 160. આ 160 ને આપણે એક ડિજિટ છોડી લખી દઈશું. 25 તો 25, 6 12 વધી 1 6 અને 1 7 અને 27225 આન્સર
મળ્યો. તો 165 નો સ્ક્વેર થશે 27,225. હવે આપણે જોઈશું 166 નો સ્ક્વેર. 6 ને અલગ પાડીએ, 16 ને અલગ પાડીએ. 16 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 256. 6 નો સ્ક્વેર 36. 16 ગુણ્યા 6 કરીએ, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 16 6 96 ગુણ્યા 2 કરીએ, 6 દુ 12 વધી 1 9 દુ 18 ને 1 19, તો 192 આન્સર મળ્યો. 192 ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું. 6 તો 6 થઈને 2 5, 9 6 15 વધી 1 6 ને 1 7, તો 27,565 મળ્યો. 27,556 મળ્યો આન્સર. તો 166 નો વર્ગ થશે 27,556. હવે આપણે જોઈશું 167 નો વર્ગ. 167 નો વર્ગ જોઈ લઈએ. 7 અને 16 ની અલગ પાડી દઈશું. 16 નો વર્ગ આપણે જાણીએ છીએ 256. 7 નો વર્ગ આપણે જાણીએ છીએ 70 49. તો 16 અને 7 ને અલગ પાડીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 16 70 6 70 42, 7 ને 1 11 મળ્યો આન્સર. 11 ગુણ્યા 2 112 ગુણ્યા 2 કરીશું એટલે 2 દુ 4 2 કા 2 2 કા 2 તો 224 આન્સર મળ્યો. આ 224 ને આમ નામ લખી દઈશું, એટલે કે એક ડિજિટ છોડીને લખીશું. 9 4 ને 4 8, 6 ને 2 8, 5 ને 6 7 અને 27,889 આન્સર મળ્યો. તો 167 નો વર્ગ થશે 27,889. હવે આપણે જોઈશું 168 નો વર્ગ. 168 ના વર્ગની અંદર આપણે જોઈએ છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને બે ડિજિટમાં. 16 નો સ્ક્વેર 256, 8 નો સ્ક્વેર 88 64 64. 16 અને 8 ને અલગ પાડી દઈશું, ગુણ્યા 2 કરીએ. 16 8 6 48 પર 4 8 ને 4 12 ગુણ્યા 2 કરીશું. 128 ગુણ્યા 2 કરીએ તો 8 દુ 16 વધી 1 2 4 ને 5 2 કા 2 તો 256 આન્સર મળ્યો. 256 ને એક ડિજિટ છોડીને લખી દઈએ. 4 6 6 12 વધી 1 6 12 ને વધી 1 6 ને 7 8, તો 28,000 આપણને 224 આન્સર મળ્યો. તો 168 નો સ્ક્વેર થશે 28,224 આન્સર મળ્યો. 169 એટલે કે 169 નો સ્ક્વેર કરીએ. 169 નો સ્ક્વેર કરીશું. 16 નો સ્ક્વેર 256, 9 નો સ્ક્વેર 81, 16 ગુણ્યા 9 કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 9 6 54, 9 ને 4 14 વધી ગુણ્યા 2 એટલે ગુણ્યા 2 કરીશું. 144 ગુણ્યા 2 કરી 4 દુ 8 4 દુ 8 2 કા 2 તો 288 આન્સર મળ્યો. 288 ને આપણે એક ડિજિટ છોડી લખી દઈશું, જેમ કે આવી રીતે 1 8 ના 16 વધી 1 7 14 15 વધી 1 6 7 8 અને 28,561 મળ્યો. તો 169 નો સ્ક્વેર થશે 28,561. હવે આપણે લાસ્ટ ડિજિટ જોઈ લઈએ, એટલે છેલ્લી સંખ્યા આપણે જોઈ લઈએ વર્ગ. હવે આપણે જોઈશું 170 નો સ્ક્વેર. 170 નો સ્ક્વેર ની અંદર છેલ્લી સંખ્યાને આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું, છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને બે ડિજિટમાં. તો મળે 289. 17 નો સ્ક્વેર 0 નો સ્ક્વેર 0 જ થાય. હવે 17 ગુણ્યા 0 કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 0 ગુણ્યા 2 કરીશું એટલે 0 જ આન્સર મળશે. આ 0 એક ડિજિટ છોડી લખી દઈશું તો આન્સર મળશે 289 0 0. તો 28,900 આન્સર મળ્યો. 170 નો સ્ક્વેર થશે 28,900. આ એનો આન્સર. હવે આ વિડીયોની આપણે આટલે સુધી રાખીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે કેવો લાગ્યો.